નમસ્કાર મિત્રો, આજનો વિડીયો છે આપણો રેશમાબેન ઠાકોર અને દિનેશભાઈ ઠાકોર. તો આ બે કલાકારો હાલ કે આપણી ચેનલમાં ઘણા દાડે આવ્યા છે. તો આ વિડીયોમાં વખાડા કર્યા વગર ઓની તો અણી કાઢી નાખે એટલે વિડીયો પૂરો થતો અને ફૂલ કોમેડી છે. તો મજા આવી જવાની છે. ચમર બુન હમણાં રેશમા મોદન રો છો આમ બિયા વગર અમન કે શું સપનું આવ્યું તો અડધી રાતે મને પૂછશે એટલે તાર ભાઈ પૂછશે, તમે પૂછો રાશો ને કે શું પૂછશે તાર ભાઈ તને હવારમાં ઉઠીને રાતે કેમ બબડતી હતી તું તો અરે તો લાસાર થઈ જવાના છો. હવારમાં દાડો ઉગતા પણ કે કેમ રાતના બબડતા હતા અને ઓગમાં હેડતા જ નથી થતા ને. શું બોનું બતાવે હોય તો બોનું બતાવે ને કે આ તો હાસી વાત છે. એને માય ઓબલ્યું હોય છે તારે પૂછશે હવારમાં શું બોનું બતાવે. માર ભાઈ હું તને એક પ્રશ્ન પૂછ્યો કે ડાકણ ને કજી જોવે. સોરી પણ એ બેન ભાઈ કે કે ડાકણ તે સપનામાં જોઈ હતી પણ તું આમ બોલતી હતી ચમ ઈ તો મને કે ઈ તમારી વાત મને થોડી ઘણી હાસી લાગી. જેમ કે આવી બધી આ વાત કરશે ને કે આમ સાથી આવીને બેઠી હતી મો સમજી હતી તો એને ભાઈને થોડી ઘણી વાત મગજમાં ઉતરશે કે ના મારું છોકરું ડાયો છે હાસું કે છે. હવે હો વાત ની એક વાત ઈ તો સાથી બે કે ગમે આમ સમ કે ડરે કે દોયડા કરે કે ગમે ઈ કરે પણ એક વાત હવે હું તમને કહું કે રેશમા બુન મારે તમને હવે માળવું છે. તો વળે કે સપનામાં આપે મળ્યા. અલ્યા સપનામાં તો મને એશ્વર્ય રહે ને માસીની સોડીએ મને મળે છે પણ દાડે નથી મળતી. દાડે એવું તો હતા નહીં થશે. બીજું તને કોઈ સપનામાં દેખાણું તું કોઈ તો હવે પૂનમ નો મેળો આવે છે ને એટલે તરત કીધો પણ કે સપનામાં તો મો પૂનમ ના મેળ્યા હતા. બોન શું કરવા પટી પાડો છો અમારી અને જક્ષન તને હું કદી સપનામાં આવું છું કે નથી આવતો તને તો નહીં આવતો. હા હવે બોન તમે એટલું બધું મત કહો અને એટલું કહી ગયો કે દિલથી કદી યાદ કર્યો છે મને. તમારી યાદોમાં હું અડધી રાત રોતી. હવે એક વાત કહો, તમે કહો છો ને કે તારી યાદમાં હું અડધી રાત ઉઠી જાગતી તો પહેલી તો એક વાત એ છે કે તમે કહેતા હતા બબડતી હતી ને ભાઈ આમ કહેતી હતી ને બધું રાતના સપનામાં આવતું તો અડધી રાત તો 2 વાગે તો 2 વાગ્યા સુધી તમે યાદ કરો તો બધી આગળની વાતો તો ખોટી હતી ને. ભીખાભાઈ ના ભરોસે ભેળા રહેશો તમે. મારા હારું કોઈ નહીં કરી કોઈ તો હું તમને ચોખ્ખું ₹5 સ્ટેમ્પ ઉપર લસીને આ લઈ ગયો પણ માર હારું કરીને તમે દુનિયા નહીં છોડો પણ દુનિયા હારું કરીને તમે મન છોડી ગયા હોય એ મને પાક્કો ભરોસો છે અને તમે મારા ભેળા જિંદગીમાં નહીં હાડો. એ વાત હાચી કે તમે મન ના છોડો પણ મારા પાછળ તો ઘણા જણા પડ્યા છે એટલે તમને ચિયોક મારશે તો પછી તમે શું કરશો? છોડી ગયો હો મને. એ બોન એક પ્રશ્ન છેલ્લો પ્રેમ કરો છો કે હવે મનમાં થોડો ડર છે. કેમ તમને શેનો ડર છે? કેમ કે દુનિયાને પ્રેમીઓથી વેર છે. એ તો પછી દુનિયા વાળાને તો એ થવાનું છે કે દુનિયામાં જે અમુક લોકો છે ને એના દોત પડી ગયા હોય, કોઈને પછી આમ દોત પીળા થઈ ગયા હોય એટલે પછી એને કોઈ છોકરી ગમાડતી ન હોય એટલે એ નહીં ગોમમાં બેસીને વાતો કરતા હોય કે ફલોણાની સોરી તો આના ચેડ પડી છે. એટલે વાતો મત કરો. શું કેવું દિનેશભાઈ? હાસી વાત દે. તમે તો જીવ મોનો જ છે એમાં તમારે કોઈ વાત ફેર આવતો જ નથી. અને હા મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરી દો અને ઓરિજિનલ વિડીયો ન ગયો હોય તો સપનામાં મત રહેજો અને નીચે લિંક આલેલી છે અને લાઈક કરો. અને વાત રહી એ કે દિનેશભાઈને જે મેં હારો નબળું કીધું હોય એ એક મનોરંજન માટે કીધું છે. બાકી દિનેશભાઈથી રેશમાબેનથી કે કોઈ પણ અન્ય કલાકારથી મારે કોઈ પ્રકારની પર્સનલ દુશ્મની નથી. અને વાત રહી કે આટલો વિડીયો જોયો છે ને તો હરોમ બરોબર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો એટલે આ ભયા લાલ બટન દબાય તારી માર્કેટની ગાયની પણ હાદી ગાય થઈ ગયો. જેમ કે તું વિડીયો જોવે છે આખો તો ભલો થઈને કોળો પાડી પ્રો કે કાઢો થઈને. અને વાત રહી કે મિત્રો તમારા ભાઈને ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ ફોલો કરો, કોમેડિયન વિવેક સોની આ આઈડીને ફોલો કરો. કારણ કે આ આઈડીમાં કોમેડી વિડીયો આવે છે એ 10K પોકાડો હોય તો તેવી કે પોકાડ્યા છે. એ બદલ ખૂબ ખૂબ આભાર.
મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. મ્યુઝિક